Welcome, dear student, to our digital platform Aksharam Pathshala. In this video lecture, we are going to talk about relative pronoun. આજે આપણે વિડીયોમાં અભ્યાસ કરવાના છે રિલેટિવ pronoun, સંબંધક સર્વનામ. તો સંબંધક સર્વનામ આપણે ધોરણ 9 થી લઈને ધોરણ 12 સુધી પૂછવામાં આવે છે. કંજક્શન તરીકે પણ તેનો સમાવેશ થાય છે. So before any further delay, let's begin. Okay, if you are new, please subscribe our channel. So નંબર 1 રિલેટિવ પ્રોનાઉન વી હેવ ઇઝ હુ. પેલું જે આપણી પાસે સંબંધક સર્વનામ છે તે છે હુ. તેનું ગુજરાતી થશે અહીંયા કે છે. યાદ રાખીએ, ધીસ ઇઝ નોટ ક્વેશ્ચન વર્ડ, ધીસ ઇઝ રિલેટિવ પ્રોનાઉન. અહીંયા હુ જે છે એ પ્રશ્નસૂચક શબ્દ તરીકે નથી, પરંતુ સંબંધક સર્વનામ તરીકે છે. તેથી તેનું ગુજરાતી થશે કે જે. અહીંયા આપણને બે વાક્ય આપેલા હશે, બે વાક્યને આપણે કમ્બાઈન કરવાના રહેતા હોય છે. તો ક્યારે આપણે હુનો પ્રયોગ કરશું બે વાક્યને કમ્બાઈન કરવા માટે? તો એના માટે સાંભળો. પ્રથમ વાક્યમાં કોઈ વ્યક્તિ સંબંધિત નામ આવ્યું હશે. પ્રથમ વાક્યમાં જે વ્યક્તિ સંબંધિત નામ આવ્યું છે તે જ નામ બીજા વાક્યમાં પણ આવ્યું છે. આ બે વાક્યને કમ્બાઈન કરવા માટે આપણે હુનો ઉપયોગ કરશું. સો ધ નંબર 1 સેન્ટેન્સ ઇઝ રાજ ઇઝ માય ફ્રેન્ડ. રાજ મારો મિત્ર છે. રાજ કેન સ્પીક ઇંગ્લિશ વેરી વેલ. રાજ અંગ્રેજી સારું બોલી શકે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ પહેલા વાક્યમાં જે નામનો ઉલ્લેખ થયો છે તે જ નામ બીજા વાક્યમાં પણ છે. તો હવે આ બંને વાક્યને આપણે હુથી આસાનીથી કનેક્ટ કરી શકશું. રાજ ઇઝ માય ફ્રેન્ડ. ત્યાં એ રાખવાનું રહેશે કે બીજી વખત આપણને જે રાજ આપ્યું છે તેને આપણે દૂર કરી નાખશું અને ત્યાં આપણે લખશું હુ. હુ કેન speak English very well. Who can speak English very well. ત્યારબાદ આગળ વધતા રહીએ. જય ઇઝ માય ક્લાસમેટ. જય મારો વર્ગ મિત્ર છે. જોઈએ બીજા વાક્યમાં જય છે કે નહીં. હી હેલ્પ્સ મી ઇન સ્ટડી. પ્રોપર આપણને જય તો નામ નથી આપ્યું, પણ હા તેની કર્તા વિભક્તિ આપણને આપી છે સર્વનામ હી. તો બંને વાક્યને અહીંયા આપણે હુથી જોડી શકીએ. જય ઇઝ માય ક્લાસમેટ. જય મારો વર્ગ મિત્ર છે. હુ કે જે. હુ હેલ્પ્સ મી ઇન સ્ટડી. કે જે મને અભ્યાસમાં મદદ કરે છે. ત્યારબાદ આગળ ચાલીએ તો સી ઇઝ ગીતા. તે ગીતા છે. સી ઓલવેઝ ગેટ્સ ધ ફર્સ્ટ રેન્ક. તેને હંમેશા પ્રથમ નંબર આવે છે. તો પ્રથમ વાક્યમાં જે નામ આવ્યું ગીતા, અહીંયા તેનું જ સર્વનામ કર્તા વિભક્તિ આપણને આપી છે. તેથી બંને વાક્યને આસાનીથી આપણે હુથી જોડી શકશું. સો હિયર ઇઝ અવર આન્સર. સી ઇઝ ગીતા. આપણે સર્વનામ સી ને દૂર કરી દઈએ અને ત્યાં મૂકી દઈએ હુ. હુ ઓલવેઝ ગેટ્સ the first rank. Says Gita, who always gets the first rank. તે ગીતા છે કે જે હંમેશા પ્રથમ નંબર મેળવે છે. So students, this is how we can use who. Okay, then next one relative pronoun we have is whom. who પછી જે સંબંધક સર્વનામ આવે છે તે છે આપણી પાસે whom. ગુજરાતી તેનું થશે કે જેને. હોમથી ક્યારે બે વાક્ય આપણે જોડી શકીએ? પ્રથમ વાક્યમાં વ્યક્તિ સંબંધિત નામ આવ્યું છે અને તે જ વ્યક્તિ સંબંધિત નામ બીજા વાક્યમાં પણ આવ્યું છે, પણ અહીંયા જગ્યા ચેન્જ છે, લોકેશન ચેન્જ છે. બીજા વાક્યમાં નામ આવ્યું છે તે આવ્યું છે ક્રિયાપદ પછી. પ્રથમ વાક્યમાં જે નામ છે એ બેઠે બેઠું નામ પણ આવી શકે અથવા તેની કર્મ વિભક્તિ પણ આવી શકે. આવા કેસમાં બંને વાક્યને આપણે હોમથી જોડી શકીએ. સો હિયર વી ગો. હરપાલ ઇઝ વેરી ક્લેવર. હરપાલ હોશિયાર છે. ધ ટીચર ઓલવેઝ પ્રેઝિસ હિમ. ટીચર હંમેશા તેના વખાણ કરે છે. પ્રથમ વાક્યમાં નામ આવ્યું હરપાલ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ તેની કર્મ વિભક્તિ છે હિમ. ક્રિયાપદ પછી આવ્યું છે પ્રેઝિસ જે છે તે ક્રિયાપદ છે, ને ક્રિયાપદ પછી જે આવ્યું છે હિમ તે વપરાણું છે હરપાલ માટે. તો બંને વાક્યને આપણે આસાનીથી હોમ દ્વારા કનેક્ટ કરી શકીએ. હરપાલ ઇઝ વેરી clever. Whom
હરપાલ એ ખૂબ જ હોશિયાર છે કે જેના whom the teacher always praises. હરપાલ હોશિયાર વિદ્યાર્થી છે કે જેના ટીચર હંમેશા વખાણ કરે છે. સેકન્ડ વન સેન્ટેન્સ, દક્ષ કેમ લેટ. દક્ષ મોડો આવ્યો. ધ પ્રિન્સિપલ પનિશ્ડ હિમ. આચાર્યએ તેને સજા કરી. પ્રથમ વાક્યમાં જે વ્યક્તિ સંબંધિત નામ આવ્યું તે જ નામની કર્મ વિભક્તિ આપણને બીજા વાક્યમાં ક્રિયાપદ પછી દેખાઈ રહી છે. તેથી હવે બંનેને આપણે કમ્બાઈન કરશું whom થી. તો અહીંયા જોઈ શકીએ દક્ષ કેમ લેટ whom the principal punished. દક્ષ મોડો આવ્યો કે જેને પ્રિન્સિપલે આચાર્યએ સજા કરી. નેક્સ્ટ વન, ધીસ ઇઝ મિસ્ટર દવે. આ મિસ્ટર દવે છે. વી ઇન્વાઇટેડ હિમ ફોર ધ પાર્ટી. હવે આપણે જોઈ શકીએ છીએ પ્રથમ વાક્યમાં જે નામ આવ્યું મિસ્ટર દવે તેની કર્મ વિભક્તિ આપણને બીજા વાક્યમાં ક્રિયાપદ પછી સ્પષ્ટ દેખાઈ રહી છે. હવે આ બંનેને આપણે આસાનીથી હોમથી કમ્બાઈન કરી શકશું. ધીસ ઇઝ મિસ્ટર દવે. બંને વાક્ય વચ્ચે આપણે મૂકી દઈશું whom we invited for the party. This is Mr. દવે. આ મિસ્ટર દવે છે કે જેને અમે પાર્ટી માટે આમંત્રણ આપ્યું હતું, ઇન્વાઇટ કર્યા હતા. સો સ્ટુડન્ટ્સ, હિયર વી હેવ ટુ રિમૂવ હિમ. જ્યારે એક વખત નામ આવી જાય તો પછી બીજા વાક્યમાં એનું એ નામ આપણે લખવાની જરૂર રહેતું નથી. તેથી આપણે દરેક વાક્યમાંથી હિમને દૂર કરી નાખ્યું. ઓકે, લેટ્સ કીપ મૂવિંગ અહેડ. આગળ ચાલતા રહીએ. નાવ વી હેવ ધ નેક્સ્ટ વન, રિલેટિવ પ્રોનાઉન. હિયર વી હેવ whose. હવે આપણી પાસે આવી ગયું છે નવું રિલેટિવ પ્રોનાઉન, સંબંધક સર્વનામ whose. હવે એનું ગુજરાતી રહે છે કે જેને, કે જેના, કે જેની, નોની, નોના તેવા અર્થમાં રહેશે. હવે ક્યારે આપેલ બે વાક્યોને આપણે whose થી કમ્બાઈન કરશું એ શીખી લઈએ. પ્રથમ વાક્યમાં વ્યક્તિ સંબંધિત નામ આવ્યું છે, તે જ નામની સંબંધક વિભક્તિ બીજા વાક્યમાં આવે અને એ પણ શરૂઆતમાં આવે. આવા કેસમાં આપણે બંને વાક્યને આસાનીથી whose થી જોડી શકીએ. ઉપરાંત પ્રથમ વાક્યમાં આવેલું નામ જો બીજા વાક્યમાં એપોસ્ટ્રોફી એસ સાથે આવે અથવા તો ઓફ સાથે આવે, આવા કેસમાં પણ બંને વાક્યને whose થી જોડી શકાય છે. જોઈએ આપણે. રાહુલ વર્ક્સ હાર્ડ. રાહુલ મહેનત કરે છે. હિઝ રિઝલ્ટ ઇઝ પ્રેઝેબલ. તેનું પરિણામ વખાણવા પાત્ર છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ પ્રથમ વાક્યમાં જે નામ આવ્યું તેની સંબંધક વિભક્તિ બીજા વાક્યની શરૂઆતમાં છે. જોડીએ બંનેને આપણે. રાહુલ વર્ક્સ હાર્ડ. whose. હવે અહીંયા આપણે સંબંધક વિભક્તિ હિઝ જે છે તેને દૂર કરી નાખશું અને તેના બદલે આપણે રિલેટિવ પ્રોનાઉન પસંદ કરી લઈશું whose. whose result is praisable. Okay, let's try to have the meaning of the sentence. વાક્યનો આપણે meaning સમજી. રાહુલ વર્ક્સ હાર્ડ. રાહુલ મહેનત જાજી કરે છે. whose result કે જેનું પરિણામ is praisable વખાણવા પાત્ર છે. નેક્સ્ટ વન, that is કરણ. તે કરણ છે. કરણ's wallet has been stolen. કરણનું પાકીટ ચોરી થઈ ગયું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રથમ વાક્યમાં જે નામ આવ્યું કરણ, એ જ નામ બીજા વાક્યમાં શરૂઆતમાં છે અને એ પણ એપોસ્ટ્રોફી એસ સાથે. હવે બંને વાક્યને આપણે whose થી જોડી દઈશું, આસાની રહેશે. that is કરણ whose wallet has been stolen. કે જેનું પાકીટ ચોરાઈ ગયું છે. નેક્સ્ટ વન, this is રામ. આ રામ છે. ફાધર ઓફ રામ ઇઝ અ ટીચર. રામના પિતા શિક્ષક છે. અહીંયા આપણે જોઈએ છીએ કે ઓફ અને રામ આવ્યું છે. હવે આ બંને વાક્યને આપણે whose થી જોડી શકીએ. સો this is how we can make answer. This is Ram
ત્યારબાદ આપણે લખશું whose. whose father is a teacher. This is Ram whose father is a teacher. આ રામ છે કે જેના પિતા ટીચર છે. તો જ્યારે આપણે જવાબ બનાવશું ત્યારે ઓફ અને રામ જે છે તેને બિલકુલ દૂર કરી નાખશું. તેનો સેન્ટેન્સમાં કોઈ ફરીથી ઉલ્લેખ થશે નહીં. સો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ હાઉ વી કેન યુઝ whose to combine both the sentences. ઓકે, હવે આ ટોપિક પૂછાય છે કંજક્શન તરીકે પૂછવામાં આવે છે ધોરણ 12 માં કમ્બાઇન ધ સેન્ટેન્સ કરીને જે ટોપિક આવે છે તેમાં પણ આ પૂછવામાં આવે છે who, whom, whose અને which. So now last one relative pronoun that we are going to study today, that is which. હવે આપણે જે અભ્યાસ કરવાનો છે તે કરવાનો છે which. તો કયા કેસમાં આપણે આપેલ બે વાક્યોને which વડે જોડી શકીએ? જ્યારે પહેલા વાક્યમાં પ્રાણી, પંખી કે નિર્જીવ નામ આવ્યું છે, હવે એ જ પ્રાણી, પંખી, નિર્જીવ નામનો ઉલ્લેખ બીજા વાક્યમાં પણ જો છે, કાં તો નામ છે કાં તો તેનું સર્વનામ છે, તો એ બંને વાક્યને આપણે આસાનીથી સંયોજક which વડે અથવા રિલેટિવ પ્રોનાઉન which વડે જોડી શકશું. This is a lion. આ સિંહ છે. The lion hunts for food. સિંહ ખોરાક માટે શિકાર કરે છે. પ્રથમ વાક્યમાં જે નામ આવ્યું છે નેમ ઓફ એનિમલ, આપણે જોઈ શકીએ છીએ એ જ નામ બીજા વાક્યની સ્ટાર્ટિંગમાં છે, શરૂઆતમાં છે. હવે બંને વાક્યને કમ્બાઈન કરવા માટે આપણે રિલેટિવ પ્રોનાઉન which નો ઉપયોગ કરશું. સો ધીસ ઇઝ અવર આન્સર. ધીસ ઇઝ અ લાયન. This is a lion. Which KJ, which hunts for food. કે જે ખોરાક માટે શિકાર કરે છે. નેક્સ્ટ, that is weaver bird. તે સુગરી છે. weaver bird એટલે સુગરી. હવે આપણે જોઈ શકીએ છીએ બીજા વાક્યની શરૂઆતમાં જ અહીંયા આપણને ઈટ આપ્યું છે. હવે ઈટ લખી અથવા તો આપણે weaver bird લખી બંને સેમ જ રહેશે. બીજા વાક્યમાં નેમ ઓફ બર્ડ છે, that is weaver bird. ત્યારબાદ આપણે ઈટને રિમૂવ કરી નાખશું અને તેના બદલે લખશું which can build a beautiful nest. આ weaver bird છે, સુગરી છે કે જે સુંદર માળો બનાવી શકે છે. નેક્સ્ટ વન સેન્ટેન્સ, ધીસ ઇઝ માય ન્યૂ બુક. આ મારું નવું પુસ્તક છે. માય ફાધર હેઝ ગિફ્ટેડ ઇટ ટુ મી. મારા પિતાએ મને ભેટમાં આપ્યું છે. પ્રથમ વાક્યમાં જે નિર્જીવ નામનો ઉલ્લેખ છે માય ન્યૂ બુક, તે જ આપણે અહીંયા ઇટ દેખાઈ રહ્યું છે બીજા વાક્યની અંદર. તો જોઈએ આપણે, ધીસ ઇઝ માય ન્યૂ બુક. આ મારું નવું પુસ્તક છે. વિચ કે જે વિચ માય ફાધર has gifted to me. This is my new book which my father has gifted to me. આ મારું નવું પુસ્તક છે કે જે મને મારા પિતાએ ભેટમાં આપ્યું. So students, this is how we can combine both the sentence using relative pronoun which. So today is over here. If you are really new at our YouTube channel, do not forget to subscribe it. જો તમે નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા ઉપયોગી વિડીયો દરરોજ આવતા રહેશે. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીમાં તમારે કયા વિષય જોવા છે, કયા વિષય ઉપર તમે વિડીયો જોવા ઈચ્છો છો તે પણ અમને જરૂર કમેન્ટ બોક્સમાં જણાવો. તે વિષય ઉપર આપણે વિડીયો બનાવશું. So today is over here. I will back with a new interesting video lecture. Till then you just take care.